દવે દીપડાઓના આટા ફેરા વધ્યા। બગસરા તાલુકાના ખારી ગામે વાડી વિસ્તારમાં દીપડાએ એક મજૂરને ઈજા કરતા સારવારથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। રાત્રિના સમયે મજૂર વાડીએ સૂતા હોય તે દરમિયાન અચાનક બે દીપડાઓ આવી ચડ્યા હતા અને મજૂરને ઈજાઓ કરી હતી। હાલ ચોમાસું ખેતીની સિઝન હોય એવા સમયે જ વન્ય પ્રાણી સિંહોબા દવે દીપડાઓના આટા ફેરા વધ્યા। આ વિસ્તારના ખેડૂતોની પણ માંગ છે કે આ વિસ્તારમાંથી આવા દીપડાઓ કોઈની ઈજા લે તો પહેલા દૂર રહો। દીપડો ગરી ગયો હતો કઈ જગ્યાએ? ખારી ગામમાં ઓલી સીમમાં સિવિલ હોસ્પિટલમાં આવ્યા। પછી શું થયું? ક્યાં વાગ્યું છે? હાથે લાગ્યું। ઈજા કરી હાથે? પછી શું થયું? પછી દવાખાના સિવિલ હોસ્પિટલમાં આવ્યા। હું વિઠ્ઠલભાઈ બોલું છું ખારી ગામથી। અમારે મજૂર વાડીએ રહેશે અને દીપડાનો આતંક છે। હવે સિંહ બાદ દીપડા એવા છે અને એક આવી બે દીપડા આવ્યા હતા અને એક ઉડીમાં ઘરી ગયો હતો રાતે મજૂરની અને એને હાથે ઈજા કરી છે। હવે વન વિભાગ જો કંઈક કરે તો સારું હોય। કેટલા વાગે બનાવ થયો? આ રાતે 9 વાગે બનાવ બન્યો છે અને વરસાદ બહુ આવતો તો પછી તો દવાખાને જવાનો ડેરો થાય એટલે આમાં કરવું શું અમારે એવું થાય નહીં। અત્યારે પછી સવારના આવ્યા છીએ સરકારી હોસ્પિટલમાં બગસરા। હવે વન વિભાગને હવે જાણ કરવા છે। અમારા મજૂરને જો દીપડો હાથે ઈજા કર્યો હોય અને ગળે ઈજા કર્યો હોય તો ઉપાડી લે કે બીજું કાંઈ થાય। અને વન વિભાગની એવી માંગ છે કે હવે આનો તાત્કાલિક નિકાલ લાવે તો સારું એમ। બીજા કોઈનો જીવ લે એના પહેલાં થઈ જાય તો સારું એમ।